બધે મેળાનું આમંત્રણ દેવા ગયો, હજી સુધી કોટવાર કેમ ન આવ્યો? હાલો હવે હાલો મેળામાં. કોટવાર, મેં તને બધે મેળાનું આમંત્રણ દેવા મોકલો તો આમંત્રણ દઈને આવી ગયો. અરે દેવો બાપુ મેળો ચાલુ થઈ ગયો. અરે ઓલી મોજડી વાળી ની અને ત્યાં તો દિવસમાં કાંઈ ધક્કા ખાધા. 3 વખત ગયો. હા કાંઈ વાર કોટવાર, ચાલ આપણી બગી તૈયાર કર, આજ મેળાની મોજ મારવા જાવ. હાલો હાલો હાલો. આ શું થોપી જાવ? ઢેરી નગરના ઠાકોર, રાવ ભાઈ ક્યાં રે? શું તારું નામ અને અહીંયા સુધી આવવાનું કારણ? મહારાજ, તમારા ઢેરડી નગરમાં જ રહું છું. બરાબર. જાતે વણકર છો. મારું નામ છે ખીમડી. ખીમડી? આજે તમારી પાસે ન્યાય માંગવા માટે આવ્યો છું. ન્યાય? જરૂર. અરે ખીમડિયા, શેનો ન્યાય માંગવા આવ્યો? સાંભળી લ્યો મહારાજ, તમારા મધ્ય માણેક ચોકમાં મોટા મેળાનું આયોજન અને મારી એકની એક લાડકી બેન ચંપા એમના માટે થઈ અને ઢેરડી નગરની બજારમાં હું ચૂંદડી લેવા ગયો. ચૂંદડી લઈને ઘરે પાછો આવ્યો, ત્યાં આપણા નગરનો કોઈ પણ પાપી માણસ આવ્યો, આવી અને મારી બેન ખૂન કરી નાખી. શું કીધું? એ ખૂનના ન્યાય માટે આવ્યો છે. મારા રાજની અંદર ખૂન? કોટવાર, આવો કોણ પાપી માણસ હશે કે જેને ખીમડિયાની બેન ચંપાનું ખૂન કરી નાખ્યું? હા હું એ કહું છું, આવો છે કોણ પાપીના પેટનો હામો મળે ને રાયરા જેવડા ડુંગા હામો મળે તો ને. ખીમડિયા, તને ન્યાય મળશે, કારણ કે ન્યાય આપવો એ તો મારો ધર્મ છે. બરાબર છે. કોટવાર, જા અત્યારે મધ્ય માણેક ચોકમાં આપણે જે મેળાનું આયોજન ગોઠવ્યું ઈ બંધ રાખો અને મારે ખીમડિયાની બેન ચંપા એના ખૂનનો ન્યાય કરવો છે. જા અત્યારે જા. મેળો બંધ કરી દો. મેળો બંધ જ હોય ને? અરે બાપુ મેળો બંધ ન કરાય. આ લાખો રૂપિયાનું પાણી થઈ જાય. ભલે લાખો રૂપિયાનું પાણી થઈ જાય. ભાઈ એને કહી દ્યો ને તો એમ કે શંકરે ન્યાય તને કાલ દેજે, આજ મારે મેળામાં જવું છે. કહી દ્યો ને. બરાબર, ન્યાય કાલે દે. હા ન્યાય તો કાલે જ દેવાય, એવું કઈ થોડુંક આજે જ દેવાય. ખીમડિયા, તને ન્યાય મળશે પણ આવતીકાલે આવજો, કારણ કે આજે તો રાજના ખર્ચે મધ્ય માણેક ચોકમાં મોટા મેળાનું આયોજન ગોઠવ્યું છે. આજ મારે મેળાની મોજ માણવા જવું છે. આવતીકાલે આવજે, તારી બેન ચંપા એના ખૂનનો ન્યાય લઈ ગઈ. સમજો છો મહારાજ કે ઘણા રૂપિયાનું ખર્ચ કરી અને તમે મોટા મેળાનું આયોજન કર્યું, પણ તમે તો રાજના ધણી છો. મહારાજ, મેળાનું આયોજન તો કાલે થાય. રાજમાં ખજાનામાં ક્યાં ખોટ છે? બીજા ખર્ચે કાલે મેળો ગોઠવજો. ન્યાયના વાયદા નો હોય, ન્યાય તો આજ જ દેવો જોઈએ તમારે. કોટવાર, ખીમડિયાની કેવી વાત સત્ય છે, કારણ કે હું તો રાજા છું, માણસોને હુકમ કરું એટલે બીજા દિવસે મેળો થાય અને બીજા દિવસે મેળાની પણ મોજ માણી શકે. પણ ખીમડિયાની મરી ગયેલી બેન ચંપા એને કાંઈ થોડી પાછી મળવાની, તો ન્યાય આપણે આજ આપવો જોઈએ. જ્યાં મધ્ય માણેક ચોકમાં મેળાનું આયોજન ગોઠવ્યું એ મેળાનું આયોજન બંધ રાખવું અને હવે તો અત્યારે કચેરી ભરો, મારે ખીમડિયાની બેન ચંપા એના ખૂનનો ન્યાય કરવો. જા. અરે પણ બાપુ આ બધું આમ માનો બધા વયા જાહે. પાણી લઈ જાય. તમે ખીમડિયાને કહી દો, તમારામાં સાચી લીધી હોય એ કરી નાખો. તમતાને ન્યાય તમને કાલ મળી જાય આવતીકાલે. કોટવાર, ન્યાય આજે જ આપો, કચેરી ભય અને મેળાનું આયોજન બંધ રાખો. ચાલ. અરે પણ બાપુ મેળાનું આયોજન બંધ ન રખાય, ઓલા બધા વયા જાય પાઉં પાછી. ભૈયા જાતા મારે શું કામ છે? અરે પણ બાપુ એને કહી દો, તમારા સાચી લીધી હોય એ કરી નાખો. પણ એ તો વિધિ કરી જ નાખશે, પણ ન્યાય મારે આજ દેવો છે. એનું શું કરું? બાપુ ન્યાય આપણે આજ નથી દેવો, ન્યાય આવતીકાલે દઈ દેવો. આપણે મેળાની મોજ માં હું રાજા છું કે તું રાજા છો? રાજા તમે છો. મારી આજ્ઞાનું પાલન તારે કરવાનું હોય. હા, એ તો મેં તને કીધું મેળો બંધ એટલે બંધ, અત્યારે જ કચેરી ભાગ. પણ બાપુ જો મેળામાં નહીં જાય તો ઓલી મોજડી મોજડી વાત.
કોટવાર એના હારું મહેનત કરે હમી. મોજડી વાળીને મેળવવા માટે થઈ મોટા મેળાનું આયોજન ગોઠવ્યું છે. ખીમડિયા અને ન્યાય મળશે પણ આવતીકાલે પ્રભાતનો પોર થઈને કચેરી ભરી બેહું એ કચેરીમાં આવજે અને તારી બેન ચંપા એના ખૂનનો ન્યાય લઈ જઈએ. મહારાજ આવતીકાલે આવજે તમારામાં ન્યાય દેવાની ત્રેવડ લો તો ગાદીએથી હેઠા ઉતરી જાઓ અને કોક ન્યાય આપે એવા માણસને બેહાડો એટલે અમારા જેવા ગરીબ માણસને ન્યાય તો મળે. અરે ખીમડિયા હું જે બોલે નથી બોલતો એમ તું આગળ વધતો જાય તો જા હવે તારી બેન ચંપા એના ખૂનનો ન્યાય અને આજ નથી દેવો. અરે હવે કાલે પણ નથી દેવો. અરે નથી દેવો તો નથી દેવો તું શું કરી લેવાનો? અરે ન્યાય તો મારે આજ જ લેવો છે અને ન્યાય નહીં મળે તો પરિણામ બહુ ભયંકર આવશે. અરે ખીમડિયા પરિણામની પરવા હવે કરતા જ નથી અને તારી બેન ચંપા એના ખૂનનો ન્યાય તો હવે તને ક્યારે નહીં આપે. ખીમડિયા એ આજ હમે પારવટા છે. અરે ખીમડિયા બાર વટું કરું કાંઈ થઈ જવાનું નથી. તારાથી થાય એટલા બાર વટા થશે પણ તારી બેન ચંપાના ખૂનનો ન્યાય ક્યારે નહીં મળે. તો સોગંદ છે મારી બેનની રાખડી ના. સાંભળી લ્યો મહારાજ કે રાત્રિના 12 વાગે તમારા ગઢના દરવાજા ખખડે માન લો કે ખીમડિયો 12 વટે છે. અરે તો પછી ખીમડિયા આ ઘેડી નગરનો પાકો અરે આવો પંછીમાં ચૂડિયું પીળી બેઠો નથી. અરે ઘેડી નગરના ગઢના પાયા ખાલી રેતીથી ચૈના નથી. હવે એ તમારા ગઢના પાયા જો હોશમાં ચાલુ ન રાખો તો મારું નામ ભગવાન આ ખીમડિયાની બેન ચંપા એને મારાથી પાટો મારા. હાલો હાલો ઉભો રે એઠવાસિયા આ એ રાજનું વેઠું ખાઈ લો ખબર પડે કેમ મીઠું લાગે. તમારા જેવા જ પથારીઓ ફેરવી હા, હા. રાજના રાજ પતન કરાવી નહીં. મહારાજ હવે સાધતા રહેજો તમારી દૂધ ચોહડી અરે દૂધ ચોખાની તાહળી માટે ભાલા લેતા માનજો ખીમડીઓ 12 અરે, ભાઈ, ન મારાવે. પુષ્પરાજ, કાકા નહીં સાલા. પણ હું લે. કે રાજાનું બાર હતું, ભાઈ. ન્યાય લેવા ન્યાય લેવા આવ્યા હતા, ભાઈ. હાલો હવે, હાલો મેળામાં. હાલો મેળામાં. હવે મેળા મજા નો આવે. હા, અરે ખીમડી આરે બાકા જીકી બોલી ગઈ જોતો ખરો. હા, ઈ તો બાપુ હું જોતો તો. બોલા ચાલી થઈ ગઈ. હા, હા. હવે મેળામાં જવાની મજા જ નો આવે. કેમ બાપુ બેસી ગયા? જીવાની વાત નથી અમે કે થોડા બી કઈ તો હાલો હવે. અમે ગમે એમ તો ક્ષત્રિય હે. હા, ઈ તો બરોબર. અમે મરીને કામ મારી હા. જીવાનું ન હોય અમારે. હા, હા. પણ કોટવાર કામ મરી, કામ મારી, કામ બાબતની લઈ લે, કામ પણ લઈ લે. હા અમારે જીવાનું ન હોય કામ મરી કામ મારી. પણ કોટવાર ખીમડિયા આરે કોલા ચાલી થઈ એટલે મેળામાં જવાની જે મોજ હતી ને એ મોજ બધી વિખાઈ ગઈ. એટલે મારે મેળામાં આવવું નથી. પણ જો બાબુ મેળામાં નહીં જાય તો ઓલો ચાઇનીઝ પંજાબી વાળો વયો જાય. મારે એનું શું કામ છે? હે? મેગી બાપુ ને ખાવ. મારે એ કાંઈ ખાવું નથી. ખાતા હોય એને ખવડાય. અને હાલો મેળામાં. મેળા મારે છે ના પાડી તને. તારે જવું હોય તો જા મેળામાં જા મોજ કરતો આવ. હું અહીંયા બેઠો છું તો હું કો ગોળી મન દઈ દે. કહુંબો પૂરો થઈ ગયો છે. આ એ છે ને કોઈ કહુંબા પૂરા થાય. હા, હા, પણ આમ જોવો બાપુ મેળામાં નહીં જાય ને તો ઓલી મોજડી વાળી વસ્તુ. મોજડી વાળી એના હાટુ તો અમે આમની મહેનત થાય છે. કોટવાર હાલ આપણી બધી તૈયાર કર મેળાની મોજ માણવા જાવું છે. હવે બાપુ મારે નથી આવવું. મને ખીમડિયાની બેન સંપાનું મળતું મળ્યું મને આપવું પણ. અરે મળતું મળે ને એ તો સુકન કહેવાય. સમજો આ સુકન નો થાય. પણ એ બાપુ બધાને હવળું લાગે, મને આવડું એ તો તારા કરમ હવે બીજું શું. હાલ હાલ આપણી રાહ જોવાતી છે. હા. હા. હાલ લ્યો લે. હાલ